વાત કરીએ હવે વડોદરાની જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગની તસવીરો નિહાળો। વડોદરાનું બનૈયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને દેવ ડેમના પાણી અત્યારે ફિલહાલ ઘૂસી ગયા હોવાની સ્થિતિમાં અનેક લોકો ગામના ઝાડ પર ફસાઈ ગયા છે। છેલ્લા 13 કલાકથી લોકો ઝાડ પર જ બેઠા છે, પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આવા પ્રકારના વિડીયો અત્યારે ફિલહાલ વાયરલ થયા છે। મદદની ગામ લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ અહીં તંત્ર પહોંચી શકતું નથી। ઘટના સ્થળે તંત્ર પહોંચી ન શકે તેવી સ્થિતિ છે। હાલ ફિલહાલ મામલતદારે એનડીઆરએફને પણ જાણ કરી હોય તેવા પ્રકારના અપડેટ સામે આવી રહ્યા છે। વડોદરાની તસવીરો આઉટપુટ એડિટર જીગર અત્યારે આપણી સાથે ફોન લાઈન પર। જીગર, આ જીવ બચાવવા માટેના પ્રયત્નોના ભાગરૂપેની તસવીરો જુઓ કે જ્યાં ઝાડ પર લોકોને બેસી અને પાણીના પ્રકોપથી બચવું પડી રહ્યું છે। જીગર, બિલકુલ યશ, આ તસવીરો જ એ બતાવે છે કે મધ્ય ગુજરાતમાં જે રીતે વરસાદનું તોફાની તાંડવ આપણે છેલ્લા 24 નહીં 48 કલાકથી આપણે આ તસવીરો, જે ભયાનક તસવીરો આખા ગુજરાતમાંથી આવી રહી છે ને તેમાંથી આ એક સૌથી ભયાનક તસવીર એ વડોદરાની છે। અને લોકો કેવી રીતે પોતાનો જીવ બચાવવા એક વૃક્ષની ડાળીના સહારે અહીં કેટલા કલાક તેમણે વિતાવ્યા છે યશ, એ દ્રશ્યો પરથી સમજી શકાય એમ છે। તસવીરો થોડી હેરાન કરનારી છે, પણ જે પરિસ્થિતિ આ પ્રકારની ગ્રામ્ય વિસ્તારોની છે આ જ પ્રકારની છે। કારણ કે તમે જુઓ અહીં મોટાભાગના જે ઘરો છે રીસરના પાણીમાં ડૂબી ગયા છે। જે પતરા છે એ દેખાઈ રહ્યા છે, એટલે કે એની નીચે પણ એક સ્ટ્રક્ચર હશે જેની અંદર આ મજૂરો જે કામ કરતા હશે તે રહેતા હશે, ને ઉપર તેમણે પોતાનો તમામ સામાન અહીં એ વૃક્ષની ડાળીએ લટકાવી દીધો છે જેથી તેમનો જીવ બચી શકે। સામાનમાં તો હવે જેટલું હતું એ બધું તણાઈ ગયું હશે, ને આસપાસના તમે જુઓ કે યશ, બધી જગ્યાએ ફક્ત ને ફક્ત પાણીએ જાણે પગ પેસારો કર્યો હોય તેમ અહીં તેમના મકાન, અહીં તેમની જે રહેવાની જગ્યા હતી એ અહીં બધું જ આ પાણીમાં તણાઈ ગયું છે, અને બચ્યું છે તો ફક્ત એ થોડો ઘણો સામાન જેમણે તેણે વૃક્ષ પર લઈ જવામાં તેમને સફળતા મળી છે। હવે આ તોફાની પાણી જે ઘર કરી ગયા છે એ ક્યારે ઓસરશે એની કોઈને ખબર નથી, પણ જે તસવીરો આવી છે ચોક્કસ હેરાન કરનારી છે। ને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં, જે વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં જ પ્રકારની સ્થિતિ છે। અહીં છત નથી, અને છતના કારણે જે છત અહીં તમને દેખાઈ રહી છે ફક્ત ને ફક્ત એની નીચે ફક્ત પાણી છે, અને જે વૃક્ષો પર લોકો આ જ રીતે ડાળીના સહારે અહીં ઉપર ચડીને પોતાનો જીવ બચાવી રહ્યા છે। સ્થિતિ એવી છે યશ કે બનૈયા ગામ છે, આ વડોદરાનું અંતરિયાળ વિસ્તારનું આ ગામ છે, અને આ ગામમાં ડેમ, જે દેવ ડેમ છે તેના પાણી ફરી વળ્યા છે, અને તેના કારણે સ્થિતિ યશ અહીં કફોડી બની છે। બિલકુલ જીગર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો એક વૃક્ષના સહારે જિંદગી બચાવવાનો આ પ્રયત્ન નિહાળો।